નગરી ગોલ્ડ ડિશ એ કૃષ્ણ ભગવાનની સોનાની નગરી હતી. એ દરિયામાં ગરક થઈ ગઈ. એક રાવણ અમારો બ્રાહ્મણ હતો એની પણ ખાક થઈ ગઈ. એટલે અભિમાન ન કરતા. તમારી કને 5 એકર જમીન હોય કે 5 વીઘા બંગલા હોય ને એનો અભિમાન ન કરતા. એટલે દુનિયામાં પૈસાનો અભિમાન નહીં, સત્તાનો અભિમાન નહીં, સંપત્તિનો અભિમાન નહીં. તમારી પાસે સત્તા, સંપત્તિ, સગા વાલા, પણ સાહેબ હું તો એમ કહું કે દુનિયામાં છે ને માં જણ્યો ભાઈ અને એક બેન દીકરી છે ને તમારી પાસે કાંઈ લેવા નથી આવતી જિંદગીમાં સાહેબ. એક તમારી બેન, ભાઈ અને બ્રાહ્મણ ક્યારે પણ તમારા ઘરે અતિથિ થઈને આવે ને એને તિરસ્કાર ન કરજો. કેમ કે એ છે ને એ લેવા નથી આવતો, તમારા ઋણ ચૂકવવા આવે છે.